નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર. આજના વિડીયોમાં આપણે ધોરણ 3ના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુપ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું. વિદ્યાર્થી મિત્રો, જે તારીખ 7/4/2026ના રોજ લેવાનું છે, વાર છે મંગળવાર, કુલ ગુણ છે 40. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને હા, ધોરણ 3થી 8ના દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે, તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો. અને હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે. પ્રશ્ન 1. નીચે આપેલ ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4. નંબર 1. એક પેકેટ બરાબર 5 ચોકલેટ હોય તો 6 પેકેટ બરાબર ખાલી જગ્યા ચોકલેટ 30. નંબર 2. કૂતરો, બિલાડી, ઉંદરમાં ખાલી જગ્યાનું વજન ઓછું હોય છે, ઉંદરનું. નંબર 3. એક રિક્ષાને 3 પૈડા હોય તો 4 રિક્ષાને કુલ ખાલી જગ્યા પૈડા હોય, એટલે 3 ચોક 12, એટલે 12 પૈડા. નંબર 4. એક કંપાસમાં 12 કલર હોય તો 2 કંપાસમાં ખાલી જગ્યા કલર હોય, 12 દુ 24. પ્રશ્ન 2. યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 4. નંબર 1. 7 વખત 3 એટલે તો 7 તેરી ને 21, એટલે 21. નંબર 2. એક પેકેટમાં 8 મીણબત્તી હોય તો 3 પેકેટમાં ખાલી જગ્યા મીણબત્તી હોય, તો 8 તેરી 24. નંબર 3. 5 બકરીના પગ, તો એક બકરીને 4 પગ હોય, અને એવી કેટલી બકરી છે? 5, તો 5 ચોક ને 20, એટલે 20 થાય. નંબર 4. એક પંખાને 3 પાંખિયા હોય તો 10 પંખાને કુલ ખાલી જગ્યા પાંખિયા હોય, તો 3 એટલે 10 તેરી ને 30. ત્યાર પછી જોઈએ બ. દાખલા ગણો. 3માંથી 2, જેમના ગુણ 4. નંબર 1. એક થેલીમાં 15 કેરી છે, આવી 4 થેલીમાં કુલ કેટલી કેરી થાય? તો 15 ગુણ્યા 4, 5 ચોક 20નો 0 વધી પેઢી 2, 4 એકા 4 ને 2 6, એટલે 60 કેરી થાય. નંબર 2. એક વર્ગમાં 30 વિદ્યાર્થીઓ છે, આવી 2 વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી થાય? તો 30 ગુણ્યા 2, 2 ગુણ્યા 0 એટલે 0, 2 તેરી 6, એટલે કે 60 વિદ્યાર્થી થાય. નંબર 3. એક ગાડીમાં 24 લોકો બેસે છે, આવી 5 ગાડીમાં કુલ કેટલા લોકો બેસે? તો 24 ગુણ્યા 5, 5 ચોક 20, 20નો 0 વધી પડી 2, 5 દુ 10 ને 2 12, એટલે કે 120 લોકો બેસે. પ્રશ્ન 3. પેટર્ન પૂર્ણ કરો, જેમના ગુણ 8. તો નંબર 1માં આ રીતના એરોવાળી છે પેટર્ન પૂર્ણ કરવાની, અને નંબર 2ની અંદર સ્માઇલીવાળી પેટર્ન છે, તો તમારે આ રીતના ઉપર નીચે આ રીતના ઊંધી જતી મૂકવાની રહેશે. નંબર 3. 4, 8, 12, 16 ને 20, 4 4નો વધારો કરતો જવાનો. નંબર 4. 3, 6, 9, 3 3નો વધારો કરીને પછી 12 અને 15. પ્રશ્ન 4. નીચે આપેલા પ્રશ્નોના જવાબ એક શબ્દમાં લખો, જેમના ગુણ 5. નંબર 1. 1 લીટર દૂધમાંથી 4 કપ ચા બને છે, તો 2 લીટર દૂધમાંથી કેટલા કપ ચા બને? તો 4 દૂને 8 કપ. નંબર 2. એક કુંડામાં 5 લીટરના પાણી નાખવું પડે છે, તો 10 કુંડામાં કેટલું પાણી જોઈએ? તો 10 પંચા 50, એટલે 50 લીટર પાણી જોઈએ. નંબર 3. 5 લીટરની કેન ભરવા 1 લીટરના કેટલા જગ પાણી જોઈએ? તો કે 5 જગ. નંબર 4. 2 લીટર જ્યુસ બનાવવા 10 નારંગી જોઈએ, તો 1 લીટર જ્યુસ બનાવવા માટે કેટલી જોઈએ? તો કે 5 નારંગી જોઈશે. નંબર 5. એક ટબમાં 40 લીટર પાણી છે, તેમાં 10 લીટર ઉમેરતા કુલ કેટલું થશે? તો 50 લીટર થઈ જશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા. અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ. એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા. ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ. ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ. પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54. પ્રશ્ન 5. દાખલા ગણો.
3માંથી 2 જેમના ગુણ 4. નંબર 1, 24 બિસ્કિટ 4 મિત્રો વચ્ચે સરખા વહેંચીએ તો દરેકને કેટલા બિસ્કિટ મળે? 24 ભાગ્યા 4, 4 છંગ 24 એટલે 6 બિસ્કિટ મળે. નંબર 2, 90 કેરી 10 બાળકો વચ્ચે સરખી વહેંચીએ તો દરેકને કેટલા મળે? તો 90 ભાગ્યા 10 એટલે 10 9 90, તો કે 9 કેરી મળે. નંબર 3, 54 રબર 6 બોક્સમાં સરખા ભરતા દરેક બોક્સમાં કેટલા રબર આવશે? તો 54 ભાગ્યા 6, તો 6 9 54 એટલે કે 9 રબર આવશે દરેક બોક્સમાં. પ્રશ્ન 6, માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ આપો જેમના ગુણ 4. નંબર 1, ધોરણ 3માં કેટલા વિદ્યાર્થીઓ હાજર છે? તો ધોરણ 3ની અંદર કેટલા વિદ્યાર્થીઓ? તો કે 21 વિદ્યાર્થીઓ. નંબર 2, ક્યાં ધોરણ 2માં 2 વિદ્યાર્થીઓ ગેરહાજર છે? કયું એવું ધોરણ છે જેમાં 2 વિદ્યાર્થીઓ ગેરહાજર છે? તો કે ધોરણ 1. નંબર 3, ધોરણ 1માં કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? ધોરણ 1માં 27 વિદ્યાર્થીઓ. નંબર 4, ક્યાં ધોરણમાં 23 વિદ્યાર્થીઓ છે? તો ધોરણ 2ની અંદર 23 વિદ્યાર્થીઓ છે. પ્રશ્ન 7a, દાખલા ગણો. 2માંથી 1 જેમના ગુણ 3. નંબર 1, એક વ્યક્તિ પાસે 60.50 રૂપિયા છે અને તેને રૂપિયા 19.50 વધુ મળ્યા તો હવે કુલ કેટલા રૂપિયા છે? તો બંનેનો સરવાળો કરી અને 0 ના 0, 5 ને 5 10, 10નું શૂન વધી પડી 1, 9 ને 1 10, 10નું શૂન વધી પડી 1, 6 ને 1 7 ને 1 8, એટલે કે 80 રૂપિયા થશે. નંબર 2, શાળા ફંડમાં રૂપિયા 25.75 હતા અને વધુ રૂપિયા 20.25 ઉમેરાયા, હવે કુલ કેટલા રૂપિયા થયા? તો બંનેનો સરવાળો કરશું. 5 ને 5 એટલે 10, 10નું શૂન વધી પડી 1, 7 ને 1 8, 8 ને 2 10, 10નું શૂન વધી પડી 1, 5 ને 1 6 અને 2 ને 2 4, એટલે કે 46 રૂપિયા છે. પ્રશ્ન 7b, ગણતરી કરી જવાબ આપો જેમના ગુણ 4. જોઈએ. નંબર 1, આ મહિનાના દિવસોની સંખ્યા લખો. તો આ મહિનાના દિવસોની સંખ્યા 30. નંબર 2, ત્રીજા ગુરુવારે કઈ તારીખ છે? તો અહીં જે આપણો ત્રીજો ગુરુવાર આપેલો, બીજો ને ત્રીજો એટલે કે 21, તો 21 તારીખ આવશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.